નમસ્કાર મિત્રો, તો આજે આપણે આ વિડીયોમાં કેનવા દ્વારા કઈ રીતે પીપીટી પ્રેઝન્ટેશન કરી શકીએ તેના વિશે જાણીશું. તો મેં અહીં એક પીપીટી બનાવી છે 18 કદમ ગીતા તરફ. આ પીપીટીમાં 18 બેઝિક ક્વેશ્ચન્સ આપણે જાણીશું. તો પીપીટી ઓપન કરીએ આપણે. તો આ છે આપણે પીપીટીનું પહેલું પેજ. આનામાં આપણે ગીતાજીના બેઝિક ક્વેશ્ચન્સ જોઈશું. તો આપણે પહેલો પ્રશ્ન જોઈએ કે ગીતા જયંતિ કયા દિવસે ઉજવવામાં આવે છે? કારતક સુદ એકાદશી, માગસર સુદ એકાદશી, માગસર વદ એકાદશી કે શ્રાવણ સુદ આઠમ? તો આપણે આનો જવાબ મેળવીએ તો ગીતા જયંતિ માગસર સુદ એકાદશીના દિવસે ઉજવવામાં આવે છે. હવે બીજો પ્રશ્ન કે શ્રીમદ ભગવદ્ ગીતામાં કેટલા અધ્યાય અને કેટલા શ્લોકો છે? આ તો એકદમ બેઝિક અને ઇઝી સવાલ છે કે જે આપણે બધા જાણીએ છીએ કે ગીતામાં કેટલા અધ્યાય અને કેટલા શ્લોકો છે. તો આપણે આગળ એનો જવાબ મેળવીએ તો ગીતામાં 18 અધ્યાય અને 700 શ્લોક છે. હવે આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ તો નીચેમાંથી ગીતાજી બીજો અધ્યાય કયો છે? આ પણ એકદમ બેઝિક સવાલ છે કે બીજો અધ્યાય, પહેલો અધ્યાય છે અર્જુન વિષાદ યોગ, બીજો અધ્યાય છે સાંખ્ય યોગ. આગળ આપણે જોઈએ તો શ્રીમદ ભગવદ્ ગીતાજીમાં પાંચજન્ય નામનો શંખ કોણ વગાડે છે? આ પહેલા અધ્યાયના શ્લોકોમાં આનું વર્ણન કરેલું છે કે કોણ કેટલા શંખ વગાડે છે, કોનો કયો શંખ છે. તો પાંચજન્ય શંખ છે શ્રી કૃષ્ણ ભગવાનનો. આગળ આપણે જોઈએ તો શ્રીમદ ભગવદ્ ગીતાના રચયિતા કોણ છે? આ તો આપણે બધાને ખબર જ છે કે શ્રીમદ ભગવદ્ ગીતા કોને લખી હતી, તે સમયે કોણ હતા? તો આપણે એનો જવાબ મેળવીએ તો શ્રીમદ ભગવદ્ ગીતા શ્રી વેદવ્યાસજીએ લખી હતી. હવે આપણે આગળનો પ્રશ્ન તરફ જઈએ તો ગીતાજીમાં એવો કયો અધ્યાય છે જેમાં ભગવાનનો એક પણ શ્લોક નથી? આપણે આનો જવાબ મેળવીએ તો આ તો આપણે ખબર પડી જ જાય કે અર્જુન વિષાદ યોગ છે, જેનામાં અર્જુન બોલે છે. તો તેનામાં ભગવાન શ્રી કૃષ્ણનો એક પણ શ્લોક છે નથી. આ તો એકદમ ઇઝી સવાલ હતો. તો અર્જુન વિષાદ યોગમાં ભગવાન એક પણ શ્લોક બોલતા નથી. આગળનો પ્રશ્ન જોઈએ તો ગીતાજીનો કયો અધ્યાય વિશ્વરૂપ દર્શન માટે પ્રખ્યાત છે? હવે આગળ આપણે થોડાક ટફ ક્વેશ્ચન આવે છે. તો આનો આપણે જવાબ મેળવીએ તો 11મો અધ્યાય, જેનામાં ભગવાન એનું આખું વિશ્વનું સ્વરૂપ દેખાડે છે, તેનું આખું સ્વરૂપ દેખાડે છે. આગળ ગીતાજીમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કેટલા અલગ અલગ નામોથી બોલાવે છે? આનો આપણે જવાબ મેળવીએ તો ભગવાન આખી ગીતાજીમાં અર્જુનને કેટલા પ્રકારના નામોથી બોલાવે છે. તો આપણે આનો જવાબ આગળ મેળવીશું. તો શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કુલ 22 નામોથી બોલાવે છે. આગળનો પ્રશ્ન જોઈએ તો પાંડવોની સેનામાંથી કેટલા લોકો શંખ વગાડે છે? આ પાંડવોની સેનાવાળો જે ક્વેશ્ચન છે તેનો જવાબ પણ આપણે અર્જુન વિષાદ યોગમાં જે શ્લોકો છે વચ્ચે તેનામાં જ આવે છે કે કેટલા લોકો શંખ વગાડે છે. તો 18 લોકો શંખ વગાડે છે. આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો મહાભારતમાં કયા પર્વમાં ગીતાજી આવે છે? આ થોડોક ટફ ક્વેશ્ચન છે અને આનો જવાબ આપણે જાણતા જ નથી કેમ કે આપણે એટલું ડીપ નોલેજ જ નથી. તો આપણે એનો જવાબ મેળવીએ તો ભીષ્મ પર્વ. આગળ આપણે જોઈએ તો ધર્મક્ષેત્રનું બીજું નામ શું છે? યુદ્ધ ક્ષેત્ર, કુરુક્ષેત્ર, મૃત્યુ ક્ષેત્ર કે હલ્દી ક્ષેત્ર? આપણે જોઈએ તો આનો બધા જનરલી જવાબ કરતા હશે કે યુદ્ધ ક્ષેત્ર કે મૃત્યુ ક્ષેત્ર, પણ આનો અસલી જવાબ છે કુરુક્ષેત્ર. આગળ આપણે જોઈએ તો ગીતાજી મુજબ આત્માનું સાચું સ્વરૂપ કયું છે? તે જન્મ લે છે અને મૃત્યુ પામે છે, તે ભૌતિક શરીરને સાથે નષ્ટ થઈ જાય છે, તે શાસ્ત્રોથી કપાઈ શકે છે, તે શાશ્વત અવિનાશી અને અધ્યાત્મના વિનાશનું છે? તો આપણે આનો જવાબ મેળવીએ તો ઓપ્શન સી છે કે તે શાશ્વત અવિનાશી છે. હવે આપણે આગળના પ્રશ્ન તરફ જઈએ તો છે કે ભક્તિયોગ મુજબ શ્રી કૃષ્ણનો કયો ભક્ત સૌથી પ્રિય છે? તો હવે આપણે આનો જવાબ મેળવીએ તો આપણા પાસે 4 ઓપ્શન છે. તો આપણે થોડુંક વિચારીએ કે ભક્તિયોગ મુજબ શ્રી કૃષ્ણને કયો એવો ભક્ત છે કે જે સૌથી પ્રિય છે આ 4 ઓપ્શન મુજબ? તો આપણે થોડુંક ડીપલી આપણે સમજીએ તો આપણને આન્સર મળે કે જે દરેક પ્રાણી પ્રત્યે દ્વેષ રહિત અને દયાળુ અને શાંત હોય
તે ભક્ત ભગવાનને સૌથી પ્રિય હોય છે, કે જે ભેદભાવ કરતો નથી અને બધાને એક સમાન રાખે છે. હવે આપણે આગળ જોઈએ તો ગીતામાં વર્ણવેલું ત્રિગુણ સત્વ, રજસ અને તમસમાંથી કયો ગુણ જ્ઞાન અને સુખ તરફ દોરી જાય છે? આ તો એકદમ બેઝિક અને એકદમ ઇઝી સવાલ છે કે જ્ઞાન અને સુખ તરફ દોરી જતો હોય તેવો તો ખાલી આ બધામાંથી એક જ ગુણ છે, ત્રિગુણ છે, કે જે તે સત્વ. કેમ કે સત્વમાં એકદમ શાંત અને સુખ દ્વારા આપણે તે મેળવી શકીએ છીએ. એટલે કે આ પ્રશ્નનો જવાબ છે સત્વ. આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો એવો કયો અધ્યાય છે જેમાં ફક્ત અને ફક્ત ભગવાન જ બોલે છે? આ થોડોક ટફ ક્વેશ્ચન છે. જેને ગીતાજીનું પૂરું નોલેજ હોય કે ગીતાજી વિશે જાણતા હોય તેને આ પ્રશ્નનો જવાબ મળે છે. તો આ છે 15મો અધ્યાય. 15મો અધ્યાય જે છે પુરુષોત્તમ યોગ, તેમાં ભગવાન બોલે છે. સૌથી વધુ શ્લોકો કયા અધ્યાયમાં છે? આ એકદમ ઇઝી ક્વેશ્ચન છે. આનામાં પણ ઘણા કન્ફ્યુઝનમાં આવતા હોય છે કે પહેલો અધ્યાય છે કે 18મો. તો 18મા અધ્યાયમાં બધાથી વધુ શ્લોક છે. હવે આપણે આગળ જોઈએ તો ગીતા મુજબ મન ક્યારે શત્રુ બને છે? કે જ્યારે મન નિયંત્રણમાં હોય, જ્યારે મન ઇન્દ્રિયોનું અનુશાસન કરે, જ્યારે મન સ્થિર હોય કે જ્યારે મન યોગમાં લાગેલું હોય ત્યારે. તો હવે આગળ આપણે આનો જવાબ મેળવીએ તો આ થોડોક ટફ ક્વેશ્ચન છે, જેનો જવાબ છે જ્યારે મન ઇન્દ્રિયોનું અનુસરણ કરે ત્યારે. હવે આપણે આગળ જોઈએ તો ગીતાજીમાં કુલ કેટલા વ્યક્તિઓ બોલે છે? તો આપણે જોઈએ તો શ્રી કૃષ્ણ ભગવાન, અર્જુન અને સંજય, ધૃતરાષ્ટ્ર, એટલે એમ કરીને 4 વ્યક્તિઓ બોલે છે. તો આ હતી આપણી પીપીટી પ્રેઝન્ટેશન દ્વારા આપણે બેઝિક ગીતાજીના ક્વેશ્ચનો જોયા, જે તમને સમજાયા હશે તેવું હું માનું છું. અને મેં મારો પૂરો પ્રયત્ન કર્યો હતો કે તમને ડિજિટલ વેમાં ગીતાજીના થોડાક બેઝિક પ્રશ્નોનો તમને જવાબ આપું. તેના માટે ધન્યવાદ.